વડોદરાના માંજલપુર ચંદ્રલોક સોસાયટી દ્વારા ગણેશજી વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું. ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાના વિસર્જનનો કાર્યક્રમ મોટા ઉમંગ ઉલ્લાસ સાથે યોજાયો. 10 દિવસ સુધી સોસાયટી અને નગરમાં પ્રસ્થાપિત થયેલા ગણેશજીના મંડપોમાં ભક્તિભેર પૂજા અર્ચના તથા સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ વિસર્જન યાત્રાઓ ધામધૂમથી નીકળી. સોસાયટીના મુખ્ય માર્ગ પર ભક્તોએ વાદ્ય વૃંદ, ઢોલ, નગારા અને ડીજેના તાલ કરી ભક્તિમય માહોલ સર્જ્યો. રસ્તાઓ રંગબેરંગી ઝંડા અને લાઇટિંગથી ઝગમગી ઉઠ્યા હતા. નાના મોટા ગણેશજીના મંડળે અલગ અલગ સ્થળેથી વિસર્જન યાત્રા પ્રસ્થાન કરી ભક્તોએ આનંદ મેળવ્યો. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો. ઘણા સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા પીવાનું પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિકનું યોગ્ય નિયંત્રણ રાખવામાં આવતા કોઈ અવરોધ ન સર્જાતો. ભક્તિ ઉમંગ અને આનંદના માહોલ વચ્ચે વિવિધ કૃત્રિમ તળાવો ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રવિ તરફદાર, વડોદરા.